નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ઓટ્સના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું। તો વજન ઘટાડવા માટે ઓટ્સ જે છે એ સારા એવા ફાયદાકારક હોય છે, હેલ્ધી પણ હોય છે। ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ફાયદાકારક એવા ચલો આપણે ઇન્સ્ટન્ટ ખાટા ઓટ્સના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક કઢાઈમાં 1 કપ આપણે પ્લેન ઓટ્સ લેવાના છે, મસાલા ઓટ્સ નથી લેવાના। તો ઘી કે તેલ કશું જ નથી ઉમેરવાનું, ફક્ત આ રીતે કઢાઈમાં મધ્યમ ગેસની આંચ પર 3 થી 4 મિનિટ ઓટ્સને જે છે આપણે શેકી લેવાના છે। તો ચલાવતા આપણે આ રીતે ઓટ્સને જે છે શેકી લઈશું। ગેસની આંચ બંધ કરી અને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના અને આ રીતે હાથ વડે આપણે ક્રશ કરી લઈશું। જો તમને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવું હોય પાવડર તો તમે ગ્રાઇન્ડ પણ કરી શકો છો, અધરવાઇઝ આ રીતે પણ બેટર જે છે એ પરફેક્ટ બની જશે। 1 કપ ઓટ્સની સાથે 1 કપ જેટલી સોજી લઈશું અને પોણા કપ જેટલું ખાટું દહીં લઈશું। જો ખાટું દહીં ન લીધું હોય તો સાથે 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો। ખાટા ઢોકળા સ્વાદમાં જે છે વધારે સ્વાદિષ્ટ લાગે છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ઢોકળાને એકદમ સોફ્ટ બનાવવા માટે 1 ચમચી તેલ ઉમેરી દેવાનું છે। જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને આપણે ગાંઠી વગરનું ખીરું જે છે એ રેડી કરવાનું છે। તો આપણે અહીં ઓટ્સને જે છે એ ગ્રાઇન્ડ નથી કર્યા માટે આ બેટરને અડધી કલાક મૂકી રાખીશું। જો તમને તરત જ બનાવવા હોય તો ઓટ્સનું પાવડર કરી લેવાનું મિક્સરના વાસણમાં, તો તમે તરત જ ઢોકળા બનાવી શકશો। પણ જો અગાઉથી બેટર રેડી કરીને રાખતા હો તો અડધી કલાક મૂકી રાખવાનું। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે। તો કવર કરીને 25 થી 30 મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દેવાનું છે। તો આ રીતનું એકદમ ગાંઠી વગરનું મુલાયમ ખીરું જે છે આપણે રેડી કરવાનું છે। બાળકોને ટિફિનમાં આપતા હો તો તમે આ જ બેટરમાંથી ઇડલી પણ બનાવી શકો છો, પણ આજે આપણે ઇન્સ્ટન્ટ ઓટ્સના ખાટા ઢોકળા બનાવી રહ્યા છીએ। બેટર સરસ સેટ થઈ ગયું છે। પાણીની જરૂરિયાત જણાય તો પાણી થોડુંક ઉમેરી દેવાનું। હળવું એવું આપણે ખીરાને જે છે એ ફેટી લઈશું જેથી કરીને ઢોકળા જે છે એકદમ જાળીદાર અને સોફ્ટ બને। તો જે સાઇઝમાં ઢોકળા બનાવવા હોય એટલું ખીરું અલગ લઈ લેવાનું। તમને પાતળા ઢોકળા ખાવા ગમતા હોય તો એ પ્રમાણે ખીરું લેવાનું, બાકીનું ખીરું આપણે અલગ મૂકી રાખીશું। આ ખીરામાં તમને ઝીણી સુધારેલી મેથી કે પાલક ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, વધારે હેલ્ધી થઈ જાય છે ઢોકળા। 2 ચમચી જેટલું પાણીની જરૂરિયાત જણાય છે એ પ્રમાણે ઉમેરેલું છે। 1 ટીસ્પૂન ઈનો ઉમેરી દઈશું। સોડા ગમે તો તમે સોડાનો ઉપયોગ પણ કરી શકો છો। બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને તેલ લગાવેલી થાળીમાં બેટરની જે છે આપણે પાથરી લઈશું। તો સવારે નાસ્તામાં કે સાંજે ડિનરમાં તમે બાળકોને લંચ બોક્સમાં પણ આની ઇડલી બનાવીને આપી શકો છો। સુપર હેલ્ધી રેસીપી છે અને ઓછા તેલમાં બની જાય એવી રેસીપી છે। તો ઢોકળીઓ આપણે સરસ ગરમ કરી લેવાનું, ત્યારબાદ જ પ્લેટમાં આ રીતે ખીરું પાથરવાનું। હળવું એવું થપથપાવી લઈશું, બધી બાજુ સરસ ખીરું ફેલાવી લેવાનું। ઉપરથી મરી પાવડર અને લાલ મરચું પાવડર છાંટેલું છે। જો તમને ફક્ત મરી પાવડર ગમે તો તમે ફક્ત મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો। હાઈ ફ્લેમ પર આપણે 10 મિનિટ માટે ઢોકળાને જે છે એ સ્ટીમ કરી લેવાના છે। તો લીલી ચટણી સાથે વધારે સ્વાદિષ્ટ લાગે છે। તો 10 થી 12 મિનિટ પછી ઢોકળા જે છે સરસ સ્ટીમ થઈ ગયા છે। ટૂથપીક કે ચપ્પુની મદદથી આપણે ચેક કરી લેવાનું। તો હળવા એવા આપણે ઢોકળાને જે છે એ ઠંડા કરી લઈશું। ત્યારબાદ ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘાર રેડી કરીશું। તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। રેસીપીને એકવાર ટ્રાય જરૂરથી કરજો, તમને વારંવાર બનાવવાનું મન થશે। 2 ચમચી તેલ ગરમ કરી અને 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું, સફેદ તલ ગમે તો સફેદ તલ, લીલા મરચાંના કટકા, મીઠા લીમડાના પાન સરસ ચટકવા દેવાનું અને રાઈને બધું ફૂટે એટલે વઘારને આપણે ઢોકળા ઉપર ટ્રાન્સફર કરી દેવાનું। ઝીણી સુધારેલી કોથમીર પણ આપણે ઉપર સ્પ્રિંકલ કરીશું। આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।